અને હવે વાત કરવી છે મુઠ્ઠીભર સાધુડાઓ જે પોતાના જ ધર્મને પોતાના જ સંપ્રદાયને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને પોતાના ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ધર્મના એ કદાચ એમને સાધુ કે સ્વામી તમે ન કહી શકો એવા વ્યક્તિઓ, કારણ કે સાધુ કે સ્વામી તો એક મર્યાદામાં હોય, સમાજને માર્ગ ચિંધનાર હોય, પણ આ તો સમાજને ગુમરાહ કરનાર એવા લોકો છે કે જે પોતાના સંપ્રદાયને ઊંચો બતાવવા માટે, આખા સનાતન ધર્મને બદનામ કરવા માટે, દેવી દેવતાઓનું અપમાન કરવા માટે નીકળી પડ્યા હતા. અને આવા કઈ કેટલાય દાખલાઓ પાછલા કેટલાય સમયથી સામે આવ્યા છે. હનુમાનજીના અપમાનથી સિલસિલો શરૂ થયો, એ પછી ભગવાન શિવનું અપમાન, પાર્વતી માતાનું અપમાન, એ પછી ભગવાન દ્વારિકાધીશનું અપમાન, ગણેશ ભગવાનનું અપમાન, 33 દેવી દેવતાઓને ભગવાન સ્વામિનારાયણના દાસ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જલારામ બાપાનું અપમાન, ચારણબાઈનું અપમાન, ક્યાંય કોઈ મર્યાદા મૂકી નહોતી. અને એ પછી વડતાલના ગાદીપતિએ ખુદ કહ્યું કે આ બધો જ સિલસિલો બંધ થવો જોઈએ. અને હવે આજે વડતાલમાં બંધ બારણે બેઠક મળી છે. કરુણેશ લાઈવ જોડાયા છે. કરુણેશ, આ બેઠક તો મળી છે, બફાટ પર ચર્ચા પણ થશે, પણ શું આ ચિત્રો, લખાણ અને આ જે મેલી મથરાવટી છે એને બદલી શકાશે ખરા? જી નુપુર, આ સમગ્ર જે બાબત છે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય અને સંપ્રદાયના સંતોના નામ ખૂબ જ ખરાબ થયા છે. પરંતુ આજે તેની બેઠક મળી, બંધ બારણે બેઠક મળી. જે સંતો દ્વારા આ પ્રકારના વિવાદિત નિવેદનો કરવામાં આવ્યા હતા તે તમામ સંતોને બોલાવીને તેમની સાથે બેઠક કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી. પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે આજે જે બેઠક કરી છે તે બેઠક ઘણા સમય પહેલા કરવા જોઈતી હતી, પરંતુ મોડે હવે આ સંતો જાગ્યા હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે વડતાલ ખાતે જે સ્વામિનારાયણ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજ છે તેમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી, જેમાં વડતાલ ગામના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી પણ હાજર હતા. આ સિવાય અન્ય જે લોકોએ આ અનેક નિવેદનો, સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે તે સંતો પણ આમાં સામેલ હતા. કરુણેશ, નૌતમ સ્વામીની હાજરી તમે કહી અને મને એ સાળંગપુરના ભીંત ચિત્રો વાળો વિવાદ યાદ આવે છે. નૌતમ સ્વામી જે આ કહ્યું હતું એ વખતે એમણે ડંકાની ચોટ ઉપર કહું છું કે સ્વામિનારાયણ ભગવાનની હનુમાનજી સેવા કરતા હતા, એમાં કોઈ બેમત નથી, જેને જે કરવું હોય એ કરી લે. આ શબ્દો નૌતમ સ્વામીના હતા અને આ શબ્દો બોલીને સીધા અમેરિકા નીકળી ગયા હતા. તો એ નૌતમ સ્વામી હવે શું જ્ઞાન આપશે એ પણ એક સવાલ છે. જી બિલકુલ, ચોક્કસ. આ સમગ્ર જે બાબત છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. પરંતુ જ્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્યારે નામ સમગ્ર ચોમેર ખરાબ થઈ રહ્યું છે, ત્યારે હવે આ સંતો દ્વારા બેઠક બોલાવીને તમામ જે સંતો છે તેમને માપમાં રહેવાની અત્યારે સલાહ સૂચન આપવામાં આવી છે. આવા કોઈ પણ પ્રકારના નિવેદનથી દૂર રહેવા માટે સલાહ સૂચન આપવામાં આવી છે. અને હવે આગામી સમયમાં સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી છે કે આ તમામ જે સંતો છે તેમને બોલાવીને તેમની પાસેથી એક ચોક્કસ પ્રકારનું લખાણમાં સહી લેવામાં આવશે. અને આજ પછી આવું કોઈ પણ પ્રકારનું જો નિવેદન જો તેઓ આપશે તો તેનો જવાબદાર તેમને જ ઠેરવવામાં આવશે, મંદિર નહીં રહે. આ પ્રકારનું ચોક્કસ લખાણમાં તેમની સહી પણ કરાવવામાં આવશે. આગામી સમયમાં ફરી એકવાર તમામ સંતોની મીટિંગ બેઠક મળી શકે છે નુપુર. એટલે હવે જોઈએ આ